જય માતાજી મિત્રો, સ્વાગત છે ફરી એકવાર મારી યુટ્યુબ ચેનલ ધ સુલભમાં. હું તમારો મિત્ર સંજય વાઘેલા. તમારો તો ખૂબ જ આનંદ થાય કે આજે આપણે રહ્યા છીએ વીજળીવાળા. તો વિડીયોમાં બને રહેજો, ચેનલમાં નવું તો સબસ્ક્રાઈબ કરી લેજો, લાઈક કરવાનું ભૂલશો નહીં. વિડીયોમાં આગળ તમને સંપૂર્ણ માહિતી મળતી રહેશે. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ વીજળીવાળા. અહીં તમે જોઈ શકો છો જાળી નીચે 200 થી 300 ફૂટ ઊંડો ખાડો છે. લોકો પડી ન જાય એટલા માટે જાળી મારવામાં આવી છે. અને ખાડા વિશે તમને વાત કરું તો મિત્રો, આ ખાડો એટલે અમુક સમય પહેલા આ જગ્યા ઉપર વીજળી પડી હતી મિત્રો, અને આ ગુફાનું નિર્માણ થાય છે અને આ વીજળી બીજા રસ્તેથી નીકળે છે. તો એ સંપૂર્ણ માહિતી આપણે જોવા જાણવાની છીએ. આ ગુફાની અંદર પણ મહાદેવનું અદ્ભુત મંદિર આવેલું છે મિત્રો. તો વિડીયોમાં બને રહેજો. ચાલો આપણે અહીંથી મહાદેવના પણ દર્શન કરવા જઈશું મિત્રો. અહીં તમે જોઈ શકો છો મિત્રો, સમુદ્ર અને એના કાંઠે જ મિત્રો આ ગુફા આવેલી છે. અને અહીંથી આપણે નીચે ગુફા તરફ જવાનું છે મિત્રો. અને અહીંયા તમે જોઈ શકો છો લાકડાની સીડી બનાવવામાં આવી છે. અને અહીંથી આપણે ધીરે ધીરે જવાનું છે મિત્રો.
તો મિત્રો આપણે અહીં અત્યારે બાપુ હાજર નથી, જેથી બહારથીના દર્શન કરવાના છે મિત્રો. અને અહીં ગુફાની અંદર પણ એક ગુફા આવેલી છે મિત્રો, અને એમાં જ ગુપ્તેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. ખૂબ જ સુંદર મજાના અહીં મિત્રો તમે જોઈ શકો છો. આ વીજળી પડવાથી ગુફાનું નિર્માણ થયેલું છે, અને ઉપર તમે જોઈ શકો છો ત્યાંથી વીજળી પડીને અહીંથી મિત્રો બહાર નીકળેલી છે, એ પણ તમે જોઈ શકો છો મિત્રો. તો મિત્રો તમે જોઈ શકો છો સુંદર મજાનો બીચ, અને ફોટાઓ પાડવા પણ મિત્રો બેસ્ટ જગ્યા છે.
તો મિત્રો આ વીજળી બારા મહુવાથી માત્ર 7 જ કિલોમીટરના અંતરે આવેલું છે. ખૂબ જ સુંદર અને ફરવાલાયક સ્થળ છે મિત્રો. અહીં ફોટો અને વિડીયો શૂટિંગ માટે ખૂબ જ માણસો આવે છે મિત્રો. આપ પણ જરૂરથી પધારજો. વિડીયો શેર કરજો. ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો. ફરી મળીશું. જય માતાજી. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. આવા જ નવા